ખાસ કરીને જ્યારે પ્રાચી મુકામે આભાર દર્શનનો કાર્યક્રમ હતો ત્યારે સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સૌ કાર્યકર્તાઓએ દરેક સમાજે નાના મોટા દરેક સમાજોએ 45 દિવસ 45 ડિગ્રી તાપમાં પણ જૂનાગઢ અને ગીર સોમનાથની જનતાએ અને કાર્યકર્તાઓએ મહેનત કરી છે. એમને કારણે જ હું આ વિસ્તારમાંથી ત્રીજી વખત આ વિસ્તારની સેવા કરવાની મને તક મળી છે. પણ જ્યારે એ મારા નિવેદનને વિશેષ રીતે રજૂઆત કરવામાં આવ્યું ત્યારે હું ચોક્કસપણે કહીશ કે મેં ભારતીય જનતા પાર્ટીનો એક આગેવાન અને એક કાર્યકર્તા એમણે મહેનત કરી છે, એમને કારણે જ હું 1,35,000ની લીડથી જીત્યો છું. એટલે કોઈ પાર્ટીના એ કોઈ પણ આગેવાન માટે ક્યારેય પણ મને ન હોઈ શકે અને હંમેશા મને પાર્ટીએ નાના કાર્યકર્તા તરીકે જ્યારે જવાબદારી આપી છે ત્યારે એમના તરફ કોઈ પણ આગેવાન હોય એમના માટે કોઈ પણ મારી અંદર એવો કોઈ રોષ છે નહીં. છતાં આપ બોલી ગયા છો સાહેબ, તો શું લાગે છે કે નહીં, ખાસ કરીને જ્યારે ઘણી વખત એવું થતું હોય કે જે લોકો 10 વર્ષ રાજકારણમાં ના હોય અને એમના કામ માટે અમારી પાસે આવતા હોય એવા લોકો જ્યારે સામે કામ કરતા હોય ત્યારે દુઃખ થતું હોય. એમના માટે કદાચ એ મારાથી વાત થઈ છે, ના નથી કહેતો, પણ એવા લોકો આવનારા સમયમાં એમને મદદ ન મળે એવી મારી લાગણી છે. ખાસ કરીને જ્યારે ચૂંટણી આવી ત્યારે તમારી સામે પણ ઘણા દાવ પેચ હતા, શું કહેશો રાજીભાઈ? એ તો ચૂંટણી પૂરી થઈ ગઈ. ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓને આગેવાનોએ એક અવાજે કીધું હતું કે આ વિસ્તારમાં રાજેશ ચુડાસમાને ટિકિટ આપવી જોઈએ અને એના કારણે જ મને ટિકિટ મળી અને વિજય પણ એટલા માટે જ થયો છે. ખાસ કરીને ડૉક્ટર અતુલ ચંદનો કિસ્સો તો તમે સમાધાનની વાત કરશો, ક્યાંક ને ક્યાંક નાણાકીય લેવડ દેવડની વાત. ખાસ કરીને મેં ત્યારે પણ એવું કીધું હતું ચૂંટણી દરમિયાન કે અમારા પરિવારનો મામલો છે અને એ પરિવારનો મામલો અમે ઘર બેઠા નિર્ણય કરી લીધો છે. એટલે એ બાબતમાં કોઈ પણ મને કોઈ ફરિયાદ છે કોઈ સમાજ કે કોઈ વ્યક્તિ માટે છે જ નહીં. મેં કીધું એમ કે ચોક્કસપણે અમારા 10 વર્ષના શાસનમાં અમારી સાથે કામ કરતા હોય, રાજકારણમાં ના હોય એવા લોકો, જે પાર્ટી વિરુદ્ધમાં કામ કર્યું, જે લોકો રાજકારણમાં નથી, હું હજુ પણ કહું છું, એવા લોકો જ્યારે સત્તાનો સાથ લઈને કામ કરતા હોય, એમને મદદરૂપ થયા હોય, ત્યારે એવા લોકોને હવે આવનારા સમયમાં મદદ નહીં થાય એવી મેં વાત કરી. ખાસ કરીને કોંગ્રેસે જે કંઈ પણ પ્રતિક્રિયા આપી હોય હંમેશા ક્યારેય હું કોઈ પણ કોંગ્રેસના લોકો શું કરે છે એમાં મારી કોઈ પણ વાત મૂકતો નથી. પણ મેં કીધું એમ કે ખાસ કરીને તાલાળા વિધાનસભાની વાત પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી મારી પાસે આવી છે. ત્યાંના ધારાસભ્ય ભગવાનભાઈ બારડે પોતે ઉમેદવાર હોય એવી રીતે કામ કર્યું છે. એટલે એ વાત કોઈ પણ કરતું હોય તો એ સદંતર ખોટી છે. એવી જ રીતે તમામ આગેવાનોએ ભારતીય જનતા પાર્ટીનું કામ કર્યું છે. એટલા માટે જ હું 1,35,000થી વધુ મતથી જીત્યો છું. ખાસ કરીને મેં કીધું એમ કે એમનો પ્રશ્ન છે, પણ હું ચોક્કસપણે કહું છું કે ભગાભાઈ મને હંમેશા એક દીકરા તરીકે રાખે છે અને એમણે પોતે ઉમેદવાર હોય એવી રીતે વિધાનસભાની ચૂંટણી પણ પોતે જે રીતે લડ્યા હતા એનાથી વિશેષ એમણે ચૂંટણી લડી અને મારા માટે એમણે કામ કર્યું છે અને એક દીકરા તરીકે હંમેશા એ મારી સાથે રહ્યા.